નમસ્કાર. વર્તમાનપત્રો વાંચીએ, ટીવી જોઈએ કે મિત્રો સાથે વાતો કરતા હોય, સમાચાર મેળવતા હોય, તેમાં આપણે જોઈએ છીએ કે નેગેટિવ્સ સમાચાર હાઈલાઇટ્સ વધારે થતા હોય. દિવ્ય ભાસ્કર એક પહેલ સારી શરૂ કરી છે, પોઝિટિવ મંડે, કે દર સોમવારે શક્ય હોય ત્યાં સુધી માત્ર હકારાત્મક, રચનાત્મક, પોઝિટિવ ન્યૂઝ આપવા. ક્યારેક એવું પણ બને કે અમુક એવા બનાવ હોય કે જે આપવા પડે છે વર્તમાનપત્રો તરીકે, તો એ લખે કે આ નેગેટિવ સમાચાર જાણવા જેવા છે એટલા માટે અપાય છે. પણ પહેલાં પાને દર સોમવારે સારા સમાચાર હોય. 2-4 સમાચારની વાત કરીએ આ સોમવારની, તો ગામે ગામ તપાસ કરી, દવા આપી, મચ્છરદાની વેચી અને બસ્તર જિલ્લાને મેલેરિયા મુક્ત થવામાં અગ્રેસર ભૂમિકા ભજવી ત્યાંના PHC અને લોકલ લોકોએ. કારણ કે એટલી બધી અંધશ્રદ્ધામાં જીવતા ત્યાં લોકો એનું માનતા પણ નહીં, દવા ખાતા નહીં. ધીમે 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 બધાને સંપર્કમાં લઈ લોકલ બહેનોને નર્સ બનાવી, આંગણવાડી બનાવી, સ્વયંસેવિકા બનાવ્યા અને એમ કરી અને આજે મચ્છરથી જે અસંખ્ય બીમારીઓ થતી એ લગભગ 99.9% સમાપ્ત થઈ બસ્તર જિલ્લા. તો ધન્યવાદ. આપણા કચ્છ જિલ્લાનું, ગુજરાતનો મોટો જિલ્લો કચ્છ, એનો નખત્રાણા સમૃદ્ધ તાલુકો, એના 2 ગામ છે, એક અરલ નાની અને એક અરલ મોટી. 2 નામ અરલ જ છે, એક નાની અરલ, એક મોટી અરલ. ત્યાંના મંદિરોમાં, 2 ગામના મંદિરમાં પૂજારી તરીકે મહિલા છે. આ સમાચાર જરા હટકે છે અને બહુ સારી રીતે પૂજા કરે છે, નિષ્ઠાથી સેવા કરે છે અને એમના જે ટ્રસ્ટી છે અને ગ્રામજનો છે એને પણ એમનાથી સંતોષ છે. દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ પુરુષોમાં ઊભી થતી જાય છે. એનું એક નાનકડું ઉદાહરણ. 1979 બેન્ચના IIT અભ્યાસ પૂર્ણ કરનાર, દિલ્હીથી એમને અભ્યાસ પૂરો કર્યો. એમનું નામ છે મહેન્દ્ર મહેતા. આજે 70 વર્ષના છે. એમને બહુ સારી પોસ્ટ ભોગવી અને પછી એક નવી ઝુંબેશ ઉપાડી અને 2100 શાળાની અંદર, પ્રાથમિક, માધ્યમિક 2100 શાળાની અંદર ટોય બેંક શરૂ કરી. ટોય બેંક, રમકડાની બેંક. એમાં ₹2, ₹5, ₹10 બચત કરે વિદ્યાર્થીઓ. અને એવી રીતે 600 ગરીબ બાળકોને શિષ્યવૃત્તિ આપી અને ઉચ્ચ અભ્યાસમાં એમને મદદ કરી. આજે 2100 શાળામાં એ ફેલાઈ ગયો છે કાર્યક્રમ, હજી પણ આગળ વધી રહ્યા છે. અભિનંદન અને અભિવંદન. એક વૃક્ષ એક જીવન, એ લક્ષ્ય સાથે દિવ્ય ભાસ્કરે પહેલ કરી હતી આપણને બધાને, અને એનો બહુ સારો પ્રતિસાદ આવ્યો. 2 ઓગસ્ટના અંતે 63,62,539 વૃક્ષો વવાયા છે. ધન્યવાદ. અને શ્રદ્ધા રાખીએ કે એની પાછળ કેર એટલી રખાય કે બધાય ઉગી અને વટવૃક્ષ બને. 4 મિત્રોએ એક જીદ પકડી, પણ સારા કામની જીદ. એમને જોયું કે રાજસ્થાનનું બ્યાવર શહેરની આજુબાજુનો જે ઇલાકો છે, ત્યાંના લોકો આંખ જાય, મોતિયો આવે તો એમ માનતા તો ભગવાનનું ક્રોપ, આમાં કાંઈ થાય નહીં, અને અંધાપો વેઠી લેતા. એ લોકો મોતિયાનું ઓપરેશન કરે. આ 4 મિત્રોએ નક્કી કર્યું કે આ અંધાપો દૂર કરવો છે. અને એ 4 મિત્રોના નામ છે શ્રીકૃષ્ણ ભારદ્વાજ, મોતીચંદ ગલેચ્છા, કુશલચંદ્ર અને જયસિંહ સોઢા. અને એ લોકોએ 3,17,000 લોકોની આંખોની રોશની અપાવી. કેટલાય ટ્રસ્ટોની મદદ લીધી. પછી તો છે ને કે મેં અકેલા ચલા થા, લોગ આતે ગયે, કારવા બનતા ગયા. એ ન્યાયે એક અટકે સમાચાર છે કેરળના. કેરળના એર્નાકુલમમાં નાનું ગામ છે, એમ તો એટલે ટાઉન ટાઈપનું. ત્યાં એક ચાની લારી છે
ત્યાં સામે સામે બેન્ચીસ પડી હોય અને ત્યાં બહેનો ભાઈઓ ભેગા થાય. કેવા ભેગા થાય છે? કવિઓ પોતાની લખેલી અથવા બીજા પાસેથી કોઈની સારી કોઈને વાત કરે, એ એકબીજા કવિતાઓને સાહિત્યક આદાન પ્રદાન વાતોનું કરી અને નવા મિત્રો બને અને ટાઈમ પાસ કરે છે. આજે કોઈ સ્વરચિત કવિતાનું પઠન કર્યું, કોઈ બીજાની હોય એ રીતનું પઠન કર્યું. આ રીતે 20-25 લોકો, 25-30 લોકો છે, બહેનો ભાઈઓ ભેગા થાય અને એનો સમય પણ પસાર થાય અને નવું નવું એકબીજાને જાણવા મળે. તો આ ચાની લારી પણ પ્રખ્યાત થઈ ગઈ છે એટલા માટે કે અહીંયા સાહિત્યક ચર્ચા થાય, સાહિત્યક લારી બની ગઈ. આવા હટકે સમાચાર ભૂચી ફરી મળશું. તમારી આજુબાજુ પણ આવા ઘણા ઉર્જાવાન હકારાત્મક બનાવો બનતા જ એને આપણે હાઇલાઇટ કરીએ, આપણું જીવન પોઝિટિવ બનાવીએ અને બીજાને પણ પોઝિટિવ રહેતા શીખવાડીએ. આઉટલુકની વાત છે. કોકે સાચું કીધું છે, ડુ નોટ ફાઇન્ડ ફોલ્ટ, ફાઇન્ડ રેમેડી. ડુ નોટ ફાઇન્ડ ફોલ્ટ, ફાઇન્ડ રેમેડી. મળીશું ફરીથી. પ્રણામ. જય હનુમાન.